મેગી બનાવવાનું ખાય 70 કિલોમીટર કેટલું કોણ તૈયાર ઓ કુકર લઈ ગઈ ફટાફટ હા થઈ ગયો તૈયાર આજે ક્યાં જવાનું છે આપણે જબલ સમા એટલે આથી થોડું આગળ જવાનું છે મસ્ત લોકેશન છે જોવા એવું હવે એક મોજું પહેર્યું ને એક બાકી રહ્યું ફટાફટ પહેરી લો હાલો તો જોજો વિડીયોમાં આખો વિડીયો જોજો મસ્ત તમને આવું લોકેશન લગભગ આવું ક્યાંય જોવા નહીં મળે ઇન્ડિયામાં તમે બધા કહેતા હોય જુનાગઢ ભાઈ આ મસ્ત લોકેશન છે હું તમને વિડીયોમાં જોયું મસ્ત જોવા જેવું બને મસ્ત બધા પણ ત્યાં તો ફૂલ ઠંડી છે ભાઈ કારણ કે તે જવાનું છે લગભગ 1 કિલોમીટર 1000 મીટર ઉપર જેટલું જવાનું છે આમ ડુંગરા ઉપર તો અહીંથી લગભગ 60-70 કિલોમીટર જેટલું થાય છે એપ્રોક્સ ડિસ્ટન્સ જો હવે ઠેલો લઈને નીકળી ગયા છીએ કાં ભાવ લિફ્ટ આવી ગયો એટલે કોક છઠ્ઠા માળ આવશે કોક ઉપરથી હેઠું તો હવે જઈએ છીએ ક્યાં જાય છે જબલસમા તેર થઈ ગઈ કમ્પ્લીટ હા કિશનભાઈનો ફોન આવ્યો હતો કે તમે સ્વેટર ને હું લઈ લીધો અને તો ધાવડા ત્યાં ફૂલ ઠંડી છે તો લિફ્ટ આવી ગઈ છે એ જઈશું જો પાછળ દેખાય છે લિફ્ટ છે 5મો વાળો મારે જો 0 હા તો ભાઈ તો ત્યાં તો ભાઈ ફૂલ ઠંડી ભૂકા કાઢે આપણે તો ભાઈ લીધો દેશી ધાબળો ભાઈ કોટ લીધો ધાબળો લીધો આપણે ઠંડી આપણે પોહાય નહીં ભાઈ હા તો મળીએ હવે ડાયરેક્ટ ત્યાં જબલસમા હું તમને બતાડીશ રસ્તામાં બે બાજુ કેવું મસ્ત વાતાવરણ હોય હવે તો હરિયાળી નહીં હોય તો પછી અમે ગઈ વખતે ગયા ત્યારે તો વરસાદ આવતો હતો અને એની પહેલા ગયા ત્યારે તો બહુ જ વાદળા હતા એટલે લગભગ અહીંથી છે ને આ એટલી જગ્યા ઉપર છે ને કે અહીંથી બધા વાદળા છે ને નીચે રહે છે એટલે આ સમય એવો પરફેક્ટ છે ને આ શિયાળાનો સમય કે વાદળ ન હોય અને આ મસ્ત ચોખ્ખું દેખાય આવું લોકેશન છે ને આવું પ્લેનમાં બેઠા હોય ને ત્યારે નીચેની જમીન પ્લેનમાંથી બારીમાંથી આમ જોઈ ને તો આવી રીતનું કંઈક દ્રશ્ય દેખાય બારીમાં ટાઈટ બહુ લાગે છે બસ આગળ નહીં જતી ખાડો છે ખાડો કેટલું આગળ જવાય જો ઠંડી ઠંડી આવ્યો ટાઈટ ગઈ વખતે આવ્યા ત્યારે બહુ વરસાદ હતો આ વખતે આવ્યા ત્યારે બહુ ઠંડી પડવા મળી હવે શિયાળો ચાલુ થઈ ગયો છે અહીંથી એમ તો માણસો અહીં રહે છે જો સૌથી ઊંચી જગ્યા કહીને આવડી આ લગભગ અહીં તો માણસો રહે છે જો લાઈટ થવા મળી ગઈ ભાઈ જો અહીં માણસો રહે છે આખું સિટી છે જો અહીંયા સિટી છે જો
ઓય અહીંયા જોજો કેક પડી છે કેક કેક પડી છે કેક આટલી બધી ઊંચી જગ્યાએ અહીં કણે આવે એટલે બહુ કહેવાય ભાઈ ગાયો અહીં ઠેઠ આવે જો કે અહીંયા પાછળ છે ખેતર જેવું જ લાગે છે પછી થોડુંક અંધારા જેવું થઈ ગયું હતું પછી ત્યાં ગયા મેં કીધું અમે નક્કી કર્યું હતું પછી ત્યાં મેગી બનાવવાનું તો જોઈ છે મસ્ત લોકેશન અહીં કણે છે અને મસ્ત પહાડ ઉપર મેગી બનાવી એવું થયું આજે એવું અંધારામાં કઈ દેખાતું નથી આગળ હાલતા ગયા લોકેશન ગોતતા ગયા લોકેશન સારું કહ્યું મસ્ત બેસવાનું જ્યાં મેગી વેગી બનાવી એકાય ને આપણા જગ્યાએ ગયા હતા ખબર છે ને એ હા આપણે ક્યાં મેગી બનાવવા ક્યાં ઠેરતા યાર મેગી બનાવવાનું થયા 70 કિલોમીટર કેટલું 70 ને વધારે છે હા 80 કિલોમીટર જેટલું છે કઈ રીતે દેખાતું તો પણ બંધ કરો અરે એનો વિડિયો બંધ કરો ચાલ ચાલ અહીંયા નાખો તો ક્યાં ના એમ દેખાતું નથી મને તો ઓછા હું બનાવે ધ્રુવીશ ધ્રુવીશ હા હું બનાવે ધ્રુવીશ પાણી નથી કઈ કચરાનું નાખવાનું છે બે તે કોઈ હશે શું ધ્રુવીશ ના પોપકોર્ન તૈયાર ઓ આખું કુકર ભરાઈ ગયું પછી હવે મેગી બનાવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે એ પણ પહાડની ઉપરથી જોઈએ તો નીચેનું મસ્ત દ્રશ્ય એવું દેખાય છે કે એની વાત ના પૂછો અને જો આપણે મેગી બનવા માંડી છે અને પછી જો આ કેટલી મસ્ત આમ વાતાવરણ તો એનું એટલું મસ્ત હતું પણ ઠંડી તો પણ એટલી લાગતી હતી હો તો પછી અમારી મેગી ઘરમાં ગરમ તૈયાર થઈ ગઈ છે હવે પહાડ ઉપર મેગી ખાવાની મજા જ કંઈક અલગ છે ભાઈ ઈ ગરમા ગરમ ભાઈ ફ્રેશ મજા આવી ગઈ ભાઈ આજ તો હોય તો ખરો આ બધે પડી ગયું એક પરસે નહીં પાછળ બધા ગયા આટલામાં કોઈ છે ને બધી હોટલો બધું બંધ થઈ ગયું અમે હજી એકડે છીએ એક હજી કોકની ગાડી છે
બંધ છે બંધ છે. હાલ આ બાજુ હાલ હાલ આવડે એમ કે બહુ ટાઈટ હોય. બોપ નીમ પડી છે મારી માથે ઈમ. જોજી એ ધ્રુવ છે મારો ટેકડો. તો જો હવે તમને ખબર પડશે કે આ કેટલો ઉપર પહાડ છે. આ આખું દેખાય ને આખું સિટી છે. સિટીનું નામ છે મીરબત. મીરબત કરીને સિટી છે, એટલું દૂર છે. આખું સિટી ઉપરથી આવું દેખાય છે. ખબર નહીં અહીંયા હોટલ આ લોકોએ શા માટે બનાવી છે. લગભગ એક પણ ગેસ્ટ આમાં હતો નહીં લગભગ. ચલો આ વિડીયો અહીંથી પૂરો કરશું. તો આઈ હોપ કે તમને બધાને વિડીયો ગમ્યો હશે. એક લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ.